તો યુજીસી બિલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભામાં યુજીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી પટેલે વિધાનસભામાં યુજીસી બિલ રજૂ કર્યું છે। આ બિલ કહ્યું છે કે નાગરિકોની સમાન આ બિલને કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડ બાદ યુજીસી લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બનશે। યુજીસી ને લઈને સમાચાર સામે આવ્યા છે। તો ગુજરાત વિધાનસભામાં યુજીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં બિલ રજૂ કર્યું છે। આ બિલ કુલ 4 ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડ બાદ હવે યુજીસી લાગુ થવામાં ગુજરાત બીજા નંબરે હશે। ગુજરાત વિધાનસભામાં યુજીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે। યુજીસી લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ રજૂ કર્યું છે। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી નામનું બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે। વિધાનસભામાં આ બિલ રજૂ થયું છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મંજૂર થાય છે કે પછી જોવાનું રહ્યું કે મુખ્યમંત્રી। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, ખૂબ જ ચર્ચિત એવું યુજીસી બિલ વિધાનસભામાં રજૂ થયું છે। હાલ તેને લઈને શું અપડેટ હાલ સામે આવી છે? ये तो यूसीसी बिल जेना पर देशभરના લોકોની નજર રહેલી છે ત્યારે આ બિલ વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને હાલ જે છે તે વિધાનસભામાં ગૃહમાં ચર્ચા ચાલી રહી છે। આ બિલ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે આ જે બિલ છે તેને લઈને વિપક્ષ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં વિપક્ષ કોંગ્રેસના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર અને સાથે સાથે જ અમિત ચાવડા દ્વારા પણ આનો ખાસ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ જે બિલ છે તે બિલ પર સૌ કોઈની નજર રહેલી છે। ત્યારે હાલ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને 4 ભાગમાં આ જે બિલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બિલ જે છે તેને રજૂ કરવામાં આવી રહ્યું છે અને હાલ આ જે ચર્ચા ચાલી રહી છે, ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે વિધાનસભાની અંદર, કારણ કે આ જે બિલ છે તે ખૂબ જ મોટું બિલ છે અને સૌથી મહત્વનો નિર્ણય કહી શકાય। એક સમયે જ્યારે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલાં આ બિલ જે લાગુ કરવામાં આવશે તો આ જે સૌથી મહત્વનો નિર્ણય હશે જે ચૂંટણીમાં પણ અસર કરી શકે છે, જેના કારણે કોંગ્રેસ દ્વારા ખાસ કરીને આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને ખાસ જો વાત કરીએ તો આ હાલ જે આ બિલની ચર્ચા ચાલી રહી છે, જો આ બિલ પસાર થશે તો દેશમાં હાલ એક રાજ્ય છે ઉત્તરાખંડ જેમાં આ બિલ લાગુ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે છે તે ગુજરાત છે તે બીજું રાજ્ય બનશે જે યુસીસીને લાગુ કરશે। આ પહેલાં ફક્ત ઉત્તરાખંડમાં જ આ બિલ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે હાલ ગુજરાતમાં યુસીસી લાવવાના મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવી રહી છે અને હોબાળો કરવામાં આવી રહ્યો છે। વિપક્ષ દ્વારા ખાસ કરીને આ બિલ છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મહત્ત્વનું છે કે આ જે બિલ છે તેને લઈને ખાસ ચૂંટણીના સમયે આ બિલ લાવવામાં આવી રહ્યું છે તેને લઈને ખાસ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે કે જે ચૂંટણી છે તે પહેલાં આ બિલ લાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી છે, તેને કરીને અને ચોક્કસ પ્રકારના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે હાલ જે છે તે ગૃહમાં ચર્ચા ચાલી રહી છે અને જો આ લાગુ કરવામાં આવે તો જે ગુજરાત છે તે બીજું રાજ્ય બનશે। મૈત્રી, જે રીતે સત્તા પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં જે રીતે બિલ મૂકવામાં આવ્યું મુખ્યમંત્રી દ્વારા, ત્યારે ઉલ્લેખનીય છે કે અનેક વિપક્ષો દ્વારા આક્ષેપો અને પ્રત્યાક્ષેપો થયા હશે, ત્યારે એ શું માહોલ હતો તેને લઈને શું માહિતી છે? जी बिल्कुल प्रिया, बात करिए तो विपक्ष द्वारा आक्षेप प्रत्याक्षेप કરવામાં આવી રહ્યા છે ગૃહમાં, પણ મહત્વનું છે કે જે સત્તાધારી પક્ષ છે તેના જે ધારાસભ્યો છે તેમની સંખ્યા ગૃહમાં વધારે છે, જેના કારણે જે બિલ છે તે પસાર થઈ જાય તેની સંભાવના વધારે જોવા મળી રહી છે। કારણ કે ખાસ કરીને વાત કરીએ તો જે વિપક્ષના જે ધારાસભ્યો છે તેમની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેના કારણે આ જે બિલ છે તે બહુમતીથી પાસ થઈ શકે તેવી સંભાવના છે। પણ ખાસ કરીને જે વિપક્ષ છે
તેમના દ્વારા હાલ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ જે બિલ છે તે ચૂંટણી પહેલાં આવી રહ્યું છે અને હવે થોડા સમયમાં જ ચૂંટણીની જાહેરાતો થઈ શકે છે. એવા સમયે આ જે બિલ છે તે ખૂબ જ અસરકારક બની શકે છે, જેના કારણે વિપક્ષ દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જી મૈત્રી, આ જે યુસીસી આપણે કહીએ યુનિફોર્મ સિવિલ કોડમાં કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે? ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ કહ્યું કે આ બિલ મહિલાઓ માટે, માતાઓ માટે, દીકરી માટે ખૂબ જ સારું છે. તો કયા પ્રકારની જોગવાઈઓ આમાં કરવામાં આવી છે? કારણ કે આ બધા ધર્મ અને જાતિને સાંકળીને આમાં અમેન્ડમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે અને કઈ રીતે લોકો માટે આ ફાયદાકારક રહેવાનું છે? જે પ્રિયલ, જો વાત કરીએ જોગવાઈઓની, તો આમાં જે લગ્નની નોંધણી છે કે છૂટાછેડાની નોંધણી છે અને સાથે સાથે જ ખાસ કરીને લિવ-ઇનની વાત કરીએ તો તેને પણ હવે આ બિલ જો પાસ થશે તો લિવ-ઇનમાં જે લોકો રહે છે તે લોકોએ પણ નોંધણી કરાવવી ફરજિયાત રહેવાની છે. અને ખાસ કરીને જે લિવ-ઇનમાં જે કપલ રહેતું હશે તેના દ્વારા જે બાળક જન્મ લેશે તે પણ હવે કાયદેસર ગણાશે. તેઓ આ જે બિલ છે તેમાં જોગવાઈ કરવામાં આવી છે, જેને લઈને હવે જો બિલ પસાર થાય અને જો લાગુ કરવામાં આવે યુસીસી, તો જે લગ્ન છે તે લગ્ન, છૂટાછેડા અને જે લિવ-ઇન છે તે ત્રણેમાં નોંધણી કરાવવાનું ફરજિયાત રહેવાનું છે. મૈત્રી, જે બેઠકની શરૂઆત કેવી રીતે થઈ હતી? કયા પ્રકારનો વાદ વિવાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે થયો હતો? ગૃહની શરૂઆત કેવી રીતે થઈ હતી? કારણ કે જે રીતે પ્રશ્નોત્તરી કાળથી આ બેઠકની શરૂઆત થઈ હતી, માહોલ કેવો હતો એ જણાવશો? જી બિલકુલ પ્રિયલ, વાત કરીએ તો જે અત્યારે હાલ જે ગૃહમાં બેઠક ચાલી રહી છે તેમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ જે બિલ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ હાલ આ બિલને લઈને ચર્ચા ચાલી રહી છે અને ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વિપક્ષ દ્વારા એક તરફ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે સત્તાધારી પક્ષ છે તેના લોકો વધારે હોવાથી આ બિલને પાસ થવાની સંભાવના વધારે છે. ત્યારે અત્યારે હાલ જે માહોલ છે તે ખૂબ જ ગરમાગરમીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. મૈત્રી, ઉલ્લેખનીય છે કે જો આ બિલ અગર મેજોરિટીથી પસાર થશે, અગર મંજૂર થશે, તો ઉત્તરાખંડ બાદ ગુજરાત એવું બીજું રાજ્ય બનશે જે યુસીસી લાગુ થશે. તો તેને લઈને શું માહિતી છે અને બીજી શું અપડેટ અંગે છે? જે પ્રિયલ, જો વાત કરીએ તો આ પહેલાં ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે જો હવે ગુજરાતમાં આજે જે યુસીસી બિલને લઈને ચર્ચા ચાલી રહી છે તે ચર્ચા બાદ જો બિલ પસાર કરવામાં આવે તો ખાસ કરીને વાત કરીએ તો જે ગૃહમાં જે ચર્ચા થતી હોય છે ત્યારબાદ જો મેજોરિટીથી આ બિલ પસાર કરવામાં આવે તો તે રાજ્યપાલને મોકલવામાં આવતું હોય છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિને મોકલવામાં આવતું હોય છે અને ત્યારબાદ ફરી અને ગૃહમાં અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે, જે બાદ આ બિલ પસાર કરવામાં આવતું હોય છે. ત્યારે ખાસ વાત કરીએ આ બિલની, તો જે બિલ પસાર થાય અને જો બિલ મંજૂર કરવામાં આવે તો આ પહેલાં ઉત્તરાખંડમાં બિલ મંજૂર કરાયું હતું, ત્યારે હવે જો ગુજરાતમાં બિલ મંજૂર કરવામાં આવશે તો ગુજરાત એ બીજું રાજ્ય હશે જ્યાં યુસીસી લાગુ થશે અને જેના કારણે જે ઘણા લોકો છે તે ખૂબ જ આનંદ કરી રહ્યા છે, પણ જે અમુક લોકો છે તે આનો વિરોધ પણ કરી રહ્યા છે. મૈત્રી, હવે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ પડી ગયું છે. અગર જો ગુજરાતમાં લાગુ પડશે તો ગુજરાતમાં અને ઉત્તરાખંડમાં કયા પ્રકારની સમાનતા જોવા મળી શકે છે? જી પ્રિયલ, વાત કરીએ તો ઉત્તરાખંડમાં આ યુસીસી લાગુ કરવામાં આવ્યું છે. જે વાત જો હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો યુસીસી બિલ જે છે એટલે કે સમાનતાનું જે બધા જ ધર્મમાં સમાન અધિકાર જે મળવાની વાત છે તે ઉત્તરાખંડમાં હાલ જે લાગુ કરવામાં આવ્યું છે તે જ સ્થિતિ ગુજરાતમાં પણ મળશે અને ગુજરાતમાં પણ સમાનતાની રીતે જ આ જે બિલ છે તે લાગુ કરવામાં આવશે, તો ગુજરાતમાં પણ એ જ સ્થિતિ જોવા મળશે. જી મૈત્રી, આપે માહિતી આપી એ બદલ આપનો આભાર.
તો જે રીતે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા બિલ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે અને હવે સૌ કોઈની નજર છે અગર મેજોરિટીથી આ બિલ પસાર થયું તો હવે યુસીસી ગુજરાતમાં લાગુ થવાની તૈયારી છે કારણ કે જે રીતે સત્તા પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ છે મહિલાઓ માટે સમાન અધિકારો આપશે, મહિલાઓ માટે એક રક્ષા કવચ બની રહેશે અને બધા જ ધર્મને એક સાંકળીને આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ જે અગર મંજૂર થયું તો ગુજરાત હવે બીજા નંબરનું જે રાજ્ય બનશે ઉત્તરાખંડ બાદ.